સ્વામિનારાયણ 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 હરિ ભજતા સહો મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સહો મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સહો મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સહુ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે પારસ પરસી લોહ કંચન થઈ પારસ પરસી લોહ કંચન થઈ મોંઘે મૂલે વેચાય રે મોંઘે મૂલે જાય રે હરિ ભજતા સહો મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સહુ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે મુનિ નારદની જાતિને જોતા દાસી પુત્ર જગ જાણે રે હરિને ભજી હરિનો મન કેવાણા હરિને ભજી હરિનું મન કેવાણા વેદ પુરાણ વખાણે રે વેદ પુરાણ વખાણે રે હરિ ભજતા સહો મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સહુ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે લાડુ બાયતે પ્રેમ મગન થઈ ઉરધાર્યા મહારાજ રે લાડુ બાયતી પ્રેમ મગન થઈ ઉરધાર્યા મહારાજ રે હરિવર વરી હરિ તુલ્ય થયા દેનો હરિવર હરિ તુલ્ય થયા દેનો ભજન કરે નર નારી રે હરિ ભજતા દુઃખ મોટપ પામે જન્મ મરણ
ભજતા સહો મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સૌ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાવે રે. સહજાનંદ સ્વામી મહારાજ. અક્ષરધામના અધિપતિ મહાગુરુ ભગવાન સ્વામિનારાયણ તત્સંકલ મૂર્તિ જીવન પ્રાણ બાપાશ્રી મહાસમર્થ સદગુરુશ્રીઓ પૂજનીય સંતોના અને આ સેવકના ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ અને એમના મુક્તો આ બ્રહ્માંડમાં પધાર્યા એનો મુખ્ય હેતુ મુમુક્ષુને મહારાજના સ્વરૂપની ઓળખાણ કરાવી અને એ ન્યાય મહારાજે સંપ્રદાયની સ્થાપના કરી. સંપ્રદાયનો પ્રારંભ કર્યો ત્યારે બધું જ નવું હતું. એટલે જીવોને સત્સંગમાં કેવી રીતે ખેંચવા, ભગવાન તો ધારે તો સંકલ્પે કરીને અનંત જીવોના મોક્ષ કરી શકે. એમના મુક્તની સામર્થ્ય પણ એવી જ છે, પરંતુ અવરવામાં મનુષ્યને મનુષ્ય જેવા જ્યારે દર્શન આપે ત્યારે એક આ રીત છે કે જીવોને કેવી રીતે સુખિયા કરવા. અને એ હેતુ અનુસાર જ્યારે મહારાજે પ્રારંભ કર્યો સંપ્રદાયનો ત્યારે કેટલા એવા મુમુક્ષુ હતા કે જે સત્સંગના રાહે દોડી શકે. અને એ માટે મહારાજે સંપ્રદાયમાં સંતોનું સાનિધ્ય ઊભું કર્યું. અને એવું કહેવાય છે કે મહારાજની હયાતીમાં 3000 ઉપર સંતો હતા. એવડી મોટી મહારાજની મોટી ફોજ હતી. એ ભગવી સેના દ્વારા મહારાજે કેમ કરી મુમુક્ષુ સત્સંગમાં ખેંચાય અને કેમ કરી મહારાજનું સ્વરૂપ ઓળખે એ હેતુ હતો. એટલે જીવ નવા આદરવાળા હતા. અને ઘણા સંતો અવરવામાં એ જમાનામાં અભ્યાસ નહોતો, એટલે વાતો કરવી આ બધું એની એક ટ્રેનિંગ હોય. એટલે ઘણા સંતો વૈરાગ હોય પરંતુ આ બધી કથા વાર્તા કરવી ને બધું ઘણા નહોતું ફાવતું. એટલે મહારાજે એક વખત સંતો ધ્યાનાનંદ સ્વામી અને સાંખ્યાનંદ સ્વામી આ બે સંતોને સ્વામિનારાયણ ભગવાને બોલાયા. સંતોને કીધું તમારે બોટાદ જવાનું છે અને બોટાદમાં જઈને ત્યાં સત્સંગ કરાવવાનો છે. હવે અવરભાવની રીતે બંને સંતોને કથા વાર્તા કરતા નહોતી આવડતી. એટલે બંને મૂંઝાયા કે મહારાજ બોટાદ પહોંચો આપ. હવે એ જ બોટાદ એટલે સમજે ને, અત્યારે પણ બોટાદમાં વાણિયા ઘણા છે. પહેલા એવું હતું કે જે ગામ હોય ને એ પ્રમાણે ત્યાં જ્ઞાતિવાળા રહેતા. એટલે સંતો કીધું મહારાજ અમારે કેવી રીતે એમને સત્સંગ કરાવશું, શક્ય નથી લાગતું. મહારાજ કે તમે ચિંતા ના કરો, તમારું વર્તન વાતો કરશે. કે શું કીધું? વર્તન વાતો કરશે. અને એમ કરીને મુમુક્ષુ સત્સંગમાં જોડાશે અને અમારા સ્વરૂપની ઓળખાણ કરશે અને મૂર્તિ સુખને પામશે. એટલે મહારાજની આજ્ઞા કરીને સંતો ગયા અને જૈન અત્યારે જે બોટાદમાં જૂનું મંદિર છે ને ત્યાં એક ઓરડી હતી અને ઓરડીમાં જઈને સંતોએ બીજું કંઈ ના કર્યું, ધ્યાન ચાલુ કર્યું. એટલે ગામની વચ્ચે જ ઓરડી હતી. એટલે ધ્યાન ચાલુ કર્યું અને દિવસમાં એક વખત
ગામમાં પેલું ભિક્ષા માટે જતા હતા. એ જમાનામાં મંદિરો નહોતા, સમાજ નહોતો, એટલે સંતોને આ રીતે જોડી માટે જવું પડતું વિશેષ. પણ મહારાજની આજ્ઞા કરીને પછી એટલા બધા હારાવાના થઈ ગયા હતા, એટલે બાપજી કે એક વખત તો જવું જ વર્ષે. કેટલી વાર? એક વાર. એટલે સંતો તો વર્ષે એક વખત જતા હોય જોડી સેવા નિમિત્તે. એટલે આ બાજુ સંતો એક વાર દિવસમાં જાય. હવે એક વાર ગયા, 2 વાર ગયા, પણ બીજી વખત દેખાય નહીં ક્યાંય. એટલે લોકોને લાગે તો ખરા, કાળું કંઈક અજુગતું લાગે, એક જ વખત આવે છે ને પછી ક્યાં જાય ખબર નથી પડતી. એટલે એવા વ્યક્તિઓને ખબર પડી કે સંતો અહીંયા આ ઓરડીમાં એક જ વખત આવે છે ભિક્ષા લેવા, અને પછી આખો દિવસ ધ્યાન ભજન કરતા હોય છે. હવે આવું જોઈએ ને એટલે ભલે એ લોકો પેલા બીજા અંગવાળા હતા, પણ એમને લાગ્યું કે હા હા સંતો કંઈક અલગ લાગે છે, કેવડીક છે. કેવડીક એટલે સમજ્યા? ઉચ્ચ સ્થિતિને પામેલા છે, ભગવાનના સંબંધવાળા છે. નહીં તો આખો દા રૂમમાં પૂરી રહેવું તકલીફ પડે. એક દિવસ ધ્યાન કુટીરમાં બેહાડી દીધા હોય, મોબાઈલ લઈ લીધો હોય, અને 2 ટાઈમ જમવાનું ને 1 ટાઈમ નાસ્તો નીચેથી આવી જાય કેબિનમાં, અને માળા અને ધ્યાન, બીજું કંઈ કરવાનું નહીં, તો કેટલા દિવસ પસાર થાય? ગાંડા થઈ જાય. મહારાજ કરશે કંઈક દયા. જગતથી તો આપણે ગાંડા થવાનું છે. આ અજ્ઞાન અવસ્થાનું જે આપણે કહેવાય ને ડાપણ છે, એને શું કરવાનું છે? ગાઢપણમાં લઈ લેવાનું છે. અને સાચું જે જ્ઞાન છે ભગવાનના સંબંધનું, એ સાચું જ્ઞાન આપણે દ્રઢ કરવાનું છે. શું? તો હું દેહ નથી. કોણ છું? અનાદિ મુક્ત જ છું. દેહ મારું સ્વરૂપ નથી. મને મહારાજે મુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે. હું મૂર્તિના સુખમાં જ છું. એ આપણું સાચું જ્ઞાન છે. અને અજ્ઞાન કયું? તો હું પ્રવીણભાઈ છું, હું સુરેશભાઈ છું, હું બોરાડાનો છું, કે હું અમૃતવેલનો છું. આવા કંઈ ગામ હોય ને બધા, હું અહીંનો છું. આ બધું શું છે? તમને પૂછું છું. અજ્ઞાન. કેમ? આ દેહ પડી જાય પછી શું રહેવાનું? અમૃતવેલ રહેવાનું, બોરાડા રહેવાનું. 12 મણ તો રહે, 1 મણ ના રહે, બધા મણ ઉડી જાય. કારણ કે આત્માને કંઈ લેવા દેવા છે નહીં. આત્માને તો એક જ લેવા દેવા છે. કોની સાથે? પ્રભુ સાથે, મહાપ્રભુજી સાથે જ લેવા દેવા છે. એને બીજો કોઈ કનેક્શન રાખવા જેવું નથી. પણ આપણે દેહરૂપ થઈ જઈએ એટલે શું થઈ જાય? બધા કનેક્શન ઊભા થાય. પણ કારણ સત્સંગના જ્ઞાન પ્રમાણે આ બધું શું કરવાનું છે? ઉડાડવાનું છે. અને આ સંતોનું વર્તન જોઈને શું થયું? પેલા લોકોને ગુણ આવ્યો કે આ બધા તો કેવડી છે કે 2 સંતો ભગવાનના સંબંધવાળા છે. રાજી થઈ ગયા. પછી આ બધી વાતો છે ને જલ્દી સ્પ્લિટ થાય, એટલે આખા ગામમાં પ્રચાર થઈ ગયો. એટલે મુમુક્ષુને કહેવું ના પડે કે ભાઈ તમે આવજો. એ જમાનામાં સારું હતું, અત્યારે તો ફોને કરવા પડે કે ભાઈ આવજો. પણ અત્યારે એવું છે, આપણા માટે અત્યારે તો છે નહીં. હવે તો ફોન કરતા નથી. જેને ભૂખ અને ગયે તો બોલો મહારાજ સામેથી આવતા મુમુક્ષુને મહારાજની કૃપા જ કહેવાય ને. તો મને તો અનુભવ ઘણો ફોન કરી ઘણાને બોલાવતા. પણ અત્યારે મહારાજની એટલી બધી દયાણ થઈ ગયા, બધા મુક્તો ઓટોમેટિકલી સામેથી ખેંચાણ મહારાજ લાવે છે. બધું આ સંતોના વર્તન ઉપરથી છે મુક્તો. મહારાજ અને બાપા અને બાપજી એવા સંતો આપણા તૈયાર કરે છે કે ઓટોમેટિક મુમુક્ષુને ખેંચાણ થાય, ઓટોમેટિક આકર્ષણ થાય. એ શેનું આકર્ષણ છે? હેન્ડસમ પર્સનાલિટીનું? તો મહારાજનો સંબંધ છે ને. મોટા પુરુષની કૃપા, બાપાની કૃપાથી
સ્વામીના જીવનમાં દેખાય આપણને કે ઓટોમેટિક બોલો આમ જળ જેવા જીવા હોય ને આમ જળ જેવા જીવ કારણ કોઈ દર ગમે એટલું પાણી રેડો ને પથ્થર ઉપર પાણી એનું પરિવર્તન જ ના થાય અને એવા જીવન આમ આ દિવ્ય સ્વામીના દર્શન કરે ને બોલો પગમાં પડીને જય સ્વામિનારાયણ પરિવર્તન. અહીં એક રાજુભાઈ કરીને આવે છે. પેલા એમના ઘરમાં સત્સંગ હતો પણ એ સત્સંગમાં નહોતા જોડાયેલા. એટલે ઘરના પ્રશ્ન તો હોય, સત્સંગમાં બાઈઓ પાકા હોય એટલે શું થાય, ચિંતા જ રહે ને. હવે એમને કોઈ દર આમ બીજા કંઈ વ્યસન નહીં ને સત્સંગમાં એટલું આમ ઇન્ટરેસ્ટેડ નહોતા. પણ જ્યારથી સ્વામીનું સાનિધ્ય એમને મળી મૂકતો સેવકો બહુ માર્ગ કરે છે ત્યારથી રાજુ બોલો આવતા થયા. રોજ દર્શન કરવા આવતા. ધીમે 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 એ કે હું ડુંગળીના ભજીયા ગમે ત્યાં ગયો હોઉં પણ મારે ડુંગળીના ભજીયા જોઈએ જોઈએ ને જોઈએ. લહણના ભજીયા એટલે આવે ને કંઈક અંદર એ જોઈએ જોઈએ જોઈએ. પણ રોજ સવારે એમનો નિયમ આવતા થયા ને સ્વામીનો સમાગમ કરતા થયા. એકાદશી નકોડી કરી ગયા બોલો. નહીં તો કેવું ત્યાં જતો ઓફિસ જાય રોજ તો ઓફિસમાં કમ્પલસરી મંગાવે તો ત્યાંના શેઠિયા વિચારમાં પડી ગયા કે હાળું આટલું બધું પરિવર્તન તારું કે. પણ એ શાના કારણે આવા ભગવાનના સંબંધવાળા સંતના કૃપાએ કરીને થાય છે મુક્તો. આ તો ભૂતકાળનું ધ્યાનાનંદ સ્વામીના સંકલ્પે કે વર્તનથી મુક્ષ, આ તો વર્તમાન કાળનું પ્રેઝન્ટ દ્રષ્ટાંત છે. આપણે ક્યાં જોવા જવાનું છે. અને મહારાજની દયા છે, બાપા એવા સંતો તૈયાર કર્યા છે એમના સંબંધવાળા. જેવું બાપાનું જીવન એવું સ્વામીના જીવનમાં દર્શન થાય. મુમુક્ષને કહું ખેંચાણ એવા કેટલાય આવે છે. કેવું નથી પડતું, ફોન નથી કરવા પડતા, ઓટોમેટિક ખેંચાણ થાય છે. નહીં તો આમ તો જંગલ જ કહેવાય, છેવાડો જ કહેવાય આ સુરતનો. અને અહીંયા લોકોને ખેંચાણ થવું ગાડીઓને સોસાયટીના મુક્તો જાણે છે કેટલાય ક્યાંયથી મહારાજ લાવે છે. એ શાનું કારણ છે? એ સ્વરૂપનો પ્રતાપ એવો છે કે આમ ઓટોમેટિક મુમુક્ષુને શું થાય, ખેંચાણ થાય છે. એટલે આ બાજુ ધ્યાનાનંદ સ્વામીના જીવનમાંથી જોયું ને બોલો કેવડી સમજ્યા ને એમનું જીવન જોઈને બોલો વર્તન ઓટોમેટિક કથા વાર્તાનો ઉપદેશ આપવો નથી પડ્યો, કેવું નથી પડ્યું. હામેથી આવવા માંડ્યા કે સ્વામી એમને કંઠી પહેરો ને વર્તમાન ધરાવો. ને બોલો કંઠી પહેરતા ને વર્તમાન ધરીને સત્સંગ એ આજ બોટાદમાં એ હર્ષાનો સત્સંગ મુકતો તૈયાર છે. અને એ જ પ્રણાલિકા, એ શ્રીજી મહારાજની પ્રણાલિકા, જે ગોપાલ સ્વામીની પ્રણાલિકા હતી, જે ગુરુદેવની પ્રણાલિકા હતી, એ જ આ સ્વામીના જીવનમાં આપણને દર્શન થાય. કેવું નથી પડતું. નહીં તો બોલો પરોક્ષમાં માનતા હોય ને કંઠી પહેરવી. અને સ્વામી જોયું સેવક તો આમ જોડે જ રહેવાનું થયેલા ખબર, હાથ પકડે બોલો કે સ્વામી કંઠી પહેરાવો. હવે હું મંત્ર એક જ છે, કોનો? મહારાજનો. જ્યાં હાથ પકડે ને શું થાય, કામ થઈ જાય મુક્ત. બોલો કંઠી પહેરતા થઈ જાય, સત્સંગી થઈ જાય, તિલક ચાલો કરે ને એક શ્રીજી મહારાજનો જ આશરો દ્રઢ હોય એવું જીવન, ધર્મનિયુક્ત જીવન કરે. એ શાનો પ્રતાપ છે? સંતોના વર્તનનું મુક્તો. તો આ ખાસ મહારાજે આપણને એવા દિવ્ય સંતો, એવા જ મહારાજના અખંડ સંબંધવાળા સંતો આપણને આપ્યા છે. તો બસ એમના સાનિધ્યમાં જોડાયેલા રહીએ તો ખૂબ આપણે વિશેષ આગળ વધી શકીએ. મહારાજને, બાપાને, ગુરુદેવને પ્રાર્થના કરીએ કે બસ અમે જેમ સંતોના પણ એવા દિવ્ય જીવન છે એમ અમારા પણ એવા દિવ્ય જીવન થાય. ને જેના કારણે આપનો સંકલ્પ છે કે ઠેર ઠેર બધા મુમુક્ષુનું ખેંચાણ થાય, કારણ સત્સંગના બધા થાંભલા થાય, એવી સૌ સેવકો કૃપા કરો કરો ને કરો. સહજાનંદ સ્વામી મહારાજ, સૌ મુક્તોને જય સ્વામિનારાયણ. વિશેષ સ્વામી પધારે છે, સ્વામીને પ્રાર્થના કરશું, એમની દિવ્ય સૌ મુક્તો તાલીઓથી લઈશું. વાણી મંગલ રૂપિણી ચ શીતમ યસ્યાસ્તિ વે મંગલમ નેત્રે મંગલ દે ચ દુર્વિલસિતમ નૃણામ પરમ મંગલમ વક્त्रं मङ्गलकृच्छपादचलितं यस्याखिलं मङ्गलं
स्वयं मंगलमूर्तिराशु जगतो नित्यं क्रियामंगलम् नित्यं क्रियामंगलम्। बोलो सहजानंद स्वामी महाराजनी जय जय घनश्याम महाराजनी जय हरे कृष्ण महाराजनी जय बाबा श्री जय सद्गुरु श्री जय स्वामीनारायण भगवाननी जय। हे दयाळु आप સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો દયા કરો દયા કરો. હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો દયા કરો દયા કરો. જય સ્વામિનારાયણ. અક્ષરધામના અધિપતિ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન તત્સંકલ્પ મૂર્તિ જીવન પ્રણવજી બાપા શ્રી કારણ સત્સંગની અમીર પેઢીના મહાસમર્થ સદગુરુઓ એવા સમર્થવાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના સર્વે પૂજનીય સંતોના સેવકના સર્વે મુક્તોને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. સત્સંગમાં આવીને દિવસે દિવસે આપણે ભરાવાનું છે. જેમ આપણે કહીએ છીએ કે તેલના 2 ડબ્બા પડ્યા હોય અને એક ખાલી હોય અને એક ભરેલો હોય તો કિંમત કોની વધારે ગણાય? કોઈ પૂછે કે આ શેના ડબ્બા છે તો આપણે શું કહીએ? તેલના ડબ્બા છે. પણ ખાલી ડબ્બા હોય તો એની શું કિંમત? 20 રૂપિયા. અને ભરેલા ડબ્બા હોય તો 3000. ઓલા 30 રૂપિયા ને ઓલા 3000 રૂપિયા. ખાલી ડબ્બા હોય તો ભજીયાનો પ્રોગ્રામ કરવો હોય તો થાય કે ન થાય? અને ભરેલા ડબ્બા હોય તો થાય. કિંમત ભરેલાની છે, ખાલીની નથી. સ્વામિનારાયણ ભગવાન એક વખત કેટલાક સંતો અને હરિભક્તો બેઠા હતા અને ત્યાંથી પસાર થયા. ત્યારે સ્વામિનારાયણ ભગવાને સંતોને હરિભક્તોની સામે જોઈને આ પ્રશ્ન પૂછ્યો છે. એટલે આ વાતને આજે આપણે યાદ કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું કે સંતો ભક્તો ખાલી છો કે ભર્યા છો? આવો પ્રશ્ન પૂછ્યો. ખાલી છો કે ભર્યા છો? એટલે કોઈ બોલ્યું નહીં. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે કેટલાક ખાલી છે અને કેટલાક ભરેલા છે. આપણને પ્રશ્ન થાય કે ખાલીના લક્ષણ કેવા હશે અને ભરેલાના લક્ષણ કેવા હશે? કારણ કે લક્ષણ ઉપરથી જ ખબર પડે. ખાલી વસ્તુ હોય તોય ખબર પડે. ખાલી હોય ને ખખડે વધારે, એવું હોય છે ને. એવું કંઈક કહેવત આવે છે, વધારે ખખડે. બાપાશ્રીની વાતોમાં પણ આવે છે આ વાત કે જ્યાં
કૂવો ખોદાતો હોય ત્યાં ઉદ્યમ જાજા હોય, એટલે કે જ્યાં પ્રવૃત્તિ જાજી દેખાય, માણસો જાજા હોય, બધું વસ્તુ સાધન સામગ્રી જાજી પડી હોય, અને બીજા શબ્દોમાં કહીએ તો હલો બહુ હોય ત્યાં. પણ પાણી પીવું હોય ત્યાં, અને જ્યાં કૂવો ખોદાતો હોય ત્યાં જઈને કોઈ કે લાવો પાણી લાવો થોડું પીએ, તો મળે નહીં. પણ જ્યાં શાંત વાતાવરણ હોય, આજુબાજુમાં ભલે જાડી થઈ ગઈ હોય, થોડી ઝાડ ઉગી ગયા હોય, પણ ઊંડો કૂવો હોય, અલંચ પાણી હોય, ત્યાં ઉદ્યમ ના હોય, એટલે કે ત્યાં બહુ બધું માણસો જાજા ન હોય, કે પ્રવૃત્તિ જાજી ન હોય, કે સાધન સામગ્રી પણ ન હોય, પણ પાણી જોઈતું હોય તો મળી જાય. એમ ઉદ્ઘોષની જરૂર નથી, ભગવાન સાથેના કનેક્શનની જરૂર છે. અને એ કનેક્શન કેવી રીતે કરાય, એ કનેક્શન કેવી રીતે થાય, એના માટે શું કરવું જોઈએ, એના માટે જ આપણે આ સત્સંગ સભામાં આવીએ છીએ. અહીં ભરાવાનું છે. આપણે શેનાથી ભરાવાનું છે? તો મહાત્મ્યથી ભરાવાનું છે, જ્ઞાનથી ભરાવાનું છે, ધર્મથી ભરાવાનું છે, ભક્તિથી ભરાવાનું છે, વૈરાગથી ભરાવાનું છે, ભગવાનની ઉપાસનાથી ભરાવાનું છે, સમજણથી ભરાવાનું છે, રાજીપાના સદ્ગુણોથી ભરાવાનું છે, દિવ્ય જીવનથી ભરાવાનું છે, એનાથી ભરાવાનું છે. આ ભરેલા કહેવાય. અને જે ભરેલો હોય એ જ બીજાને ભરી શકે. જે ખાલી હોય બીજાને શું ભરી શકે? જેની પોતાની પાસે જ કશું ન હોય બીજાને શું આપી શકે? આજે એક બહુ મહત્વની વાત કરવી છે. ઘણી બધી મહત્વની જ વાતો થતી હોય સત્સંગમાં, તો પણ છતાં એમાં મહત્વમાં પણ આજે એક મહત્વની વાત કરવી છે. અને એ વાત છે સમજણ. જીવનની કેટલીક પળો એવી હોય કે જેની અંદર સમજણની વિશેષ જરૂર પડતી હોય. નોર્મલ સમય અને એક સ્પેશિયલ સમય એવો હોય કે જેમાં વિશેષ સમજણ જોઈએ. સાધારણ સંજોગોમાં તો કોઈને પ્રશ્ન હોતો નથી. અને એના માટે એક સરસ કીર્તન મોટા સંતોએ બનાવ્યું છે, એક પદ બનાવ્યું છે. એ પદના આધારે આપણે આ વાતને સમજીએ જરા. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતી. જાળવીશ મારા જનને કરી, વળી કરીશ જતનયતી. એક લીટીને જરા પહેલા સમજીએ, પછી બીજી લીટી લઈશું. બહુ અદ્ભુત વાત છે. એક લીટીમાં ભરાઈ જવાની વાત આવે છે. જો આ વાત સમજાઈ જાય તો એ ભરેલો, અને આ વાત સમયે યાદ ના આવે તો એ સત્સંગી હોવા છતાં પણ, અથવા ત્યાગી હોવા છતાં પણ ખાલી જ છે. અને આ વાત જો એને સમજાય ને સમયે યાદ આવે ને એ પ્રમાણે કરી શકે તો એ ભરેલો છે. નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે, સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતી. જાળવીશ મારા જનને, વળી કરીશ જતનયતી. પ્રોમિસ. આ ભગવાન સ્વામિનારાયણની અંદર પ્રોમિસ લખી છે. ભગવાને પ્રોમિસ કરી છે, મારા જનને હું જાળવીશ. આ લોકના પણ માણસ હોય, કોઈ પ્રોમિસ કરે ને તો એની પ્રોમિસ જેન્યુન પ્રોમિસ હોય છે. જેન્યુન પ્રોમિસ એટલે એ પ્રમાણે કરે છે, એને જેન્યુન પ્રોમિસ કહેવાય. એમાં અનંત કોટી બ્રહ્માંડના અધિપતિએ પ્રોમિસ આપી આપણને,
પણ આગળની લીટી આપણે ધ્યાન રાખવાની છે, તો એમની પ્રોમિસ ફળશે. સુખ દુઃખ આવે સર્વે ભેળું. એનો અર્થ એવો થાય કે કાયમ સુખ નહીં હોય અને કાયમ દુઃખ પણ નહીં રહે. ખાસ એટલે આ વાત યાદ કરીએ છીએ કારણ કે હમણાં પરીક્ષા આવે છે 10મા અને 12મા વાળાની. જો થોડું પેપર બરોબર ના લખાણું હોય ને તો વિદ્યાર્થી ઘણા બહુ ટેન્શનમાં આવી જાય, આમ સ્ટ્રેસમાં આવી જાય. શું થશે, કેમ થશે, અને વિદ્યાર્થી કરતા વાલી વધારે આવી જાય. હવે મારા દીકરાનું શું થશે? એટલે ભાઈ ચિંતા ના કરો, તમારો દીકરો છે પણ આમનોય જોડે જોડે દીકરો છે. તમારો છે, તમને હાચવ આપ્યો એટલે તમારો હાચો, ના નહીં, પણ આમનો નહીં. આ બધા આપણે બધા એમના દીકરા નહીં, તો એ ધ્યાન નહીં રાખે, એને રખડતો મૂકી દેશે, રજડતો મૂકી દેશે. તો આપણે એટલા બધા ટેન્શનમાં આવી જઈએ. ઘણા લોકો છોકરા કરતા બાપાને ચિંતા વધારે હોય. હા, વાત સાચી છે તમારી. આપણે એવું નથી કહેતા કે બાળકોની ચિંતા ન કરો. જે એનું ધ્યાન રાખવું પડે રાખવું પડે, એને જે મદદરૂપ થવું પડે થવું પડે, પણ એવી ચિંતા ના કરો કે એનું શું થશે, એવી ચિંતા ના કરો. એ ભવિષ્યમાં એનું શું થશે એવી ચિંતા છે. એનો અર્થ એવો થયો કે આપણે ભગવાન ઉપર ભરોસો નથી કરતા. આપણી સૌની ચિંતા કરનારા કોક છે, આ ક્યારેય નહીં ભૂલવાનું. અમારી તમારી બધાની ચિંતા કરનારા આપણા મહારાજ બેઠા છે. મહારાજ બોલ્યા છે એટલે તો હમણાં કીર્તનમાં આવ્યું, જાળવીશ મારા જનને વળી કરી સજતનયતી. મારા જનને હું જાળવી લઈશ, તમે ચિંતા ના કરો. ગમે તેવું તકલીફ હશે, ગમે તેવી મુશ્કેલી હશે, ગમે તેવું દુઃખ હશે, આ તો એવું ભગવાન થવા નથી દેતા. પણ કદાચ ક્યાંક બની શકે એવું કે ક્યાંક આપણે ધાર્યું એવું રિઝલ્ટ ના આવે. કોઈ ધાર્યા હોય રિઝલ્ટમાં કે મારા આટલા માર્ક્સ આવે, કરતા ના આવે. તો ના આવે એનો અર્થ એવો થોડો છે કે આપણે જિંદગીમાં ફેલ થઈ ગયા છીએ, પરીક્ષામાં ફેલ થયા છીએ, જીવનમાં ફેલ નથી થયા. આપણી સાથે તો ભગવાનનો સહારો છે. એક પ્રસંગને આજે યાદ કરીએ, જે પ્રસંગથી આપણને બહુ પ્રેરણા મળે એવી છે. આ સત્સંગમાં હજારો પ્રસંગો ભગવાને એવા મૂક્યા છે કે જે પ્રસંગોથી આપણને હંમેશા પ્રેરણા મળતી રહી છે. માંગરોળના આણંદજી સંઘાડિયા હતા. માંગરોળ ગામના આણંદજી સંઘાડિયા સ્વામિનારાયણ ભગવાનના અનન્ય આશ્રિત હતા. શ્રીજી મહારાજ પણ અનેક વખત માંગરોળ પધાર્યા છે, એમના ઘરે રોકાયા છે, લાભ આપ્યો છે. અને ભગવાનના ભક્તની એક રીત હોય કે કંઈ પણ કાર્ય કરે એટલે ભગવાનની આજ્ઞા લઈને કરે, ભગવાનને પૂછીને કરે, અથવા તો ભગવાનને પ્રાર્થના કરીને કરે. એટલે એમને વિચાર આવ્યો કે એક ધંધો કરું. એટલે મહારાજ જોડે ગયા, મહારાજને પૂછ્યું, મહારાજ એક ધંધો કરવો છે, કરું? મહારાજે પૂછ્યું, શેનો ધંધો કરવો છે? કીધું, મહારાજ આવો એક ધંધો વિચાર્યો છે. એમણે જે વિચાર્યો હશે કીધો. મહારાજ કે કરો, વાંધો નહીં, સરસ ધંધો છે, ખૂબ સરસ ધંધો, ખૂબ સરસ ચાલશે, કરો, વાંધો નહીં. હવે ધંધો કરવાનું કીધું
આયોજન કર્યું, ધંધો કર્યો, અને ધંધામાં શું આવ્યું? ખોટ આવી. જ્યારે ધંધામાં ખોટ આવે ત્યારે ભક્તિમાં શું આવે? ઓટ આવે. ઘણાના ઓટ આવી જાય. ઓટ આવી જાય એટલે સમજ્યા ને, પાછા પડે ઘણા. પણ સમજણ વાળો ભક્ત પાછો ન પડે. એની દ્રઢતા ઉપરથી વધે, ઘટે નહીં. ઉપરથી એ ભગવાનને વધારે પ્રાર્થના અને ભજન કરીને રાજી કરે, અને એમ વિચાર કરે કે આમાં પણ ભગવાને જે કર્યું હશે એ મારું સારું કર્યું હશે, એવો વિચાર કરે. વર્ષો પહેલા એક વાર્તા સાંભળી હતી, કદાચ આપે પણ સાંભળી હશે. અકબર અને બિરબલની વાતો આવતી, એમાં એક વાર્તા સાંભળી હતી સેવકે, કે અકબર રાજા હતા ને એના 9 રત્નો હતા. એમાંના એક હતા બિરબલ. રત્ન એટલે જુદી જુદી કળામાં પારંગત વ્યક્તિઓ. રત્ન એટલે ડાયમંડ નહીં. અને બિરબલને કાયમ માટે અકબર રાજા જોડે રાખતા. ચતુર હતા. બિરબલ હતા કેવા હતા? ચતુર. કોના જેવા ચતુર? હવે નામ તો અપાય નહીં, હે? અહીં બધા બિરબલના ભાઈ, મોટા ભાઈઓ પણ હશે કેટલાક, અને નાના ભાઈઓ હશે. કારણ કે સર્વે પોતાની જાતને ચતુર જ માને છે. એટલે કોણ એવું માને છે કે હું પોળી સોળાની છું? માને છે કોઈ? હવ પોતાની જાતને શું માને છે? પોતાની જાતને વિશેષ જ માને છે. એવા કોક જ વિરલા હોય એમ માને કે હું તો સૌથી ન્યૂન છું અને ભગવાન સર્વ કરતા હરતા છે. એવું માનનારા તો ઓછા હોય છે, અને એવા હોય મહાન કહેવાય. તો બિરબલ ચતુર હતા, એટલે વારે વારેની કસોટી બહુ કરતા અકબર રાજા. એક વખત બિરબલ અને અકબર બંને શેરડી જમાડતા હતા. શેરડીની સિઝન હશે, અને કાળી શેરડી કે ધોળી શેરડી મંગાવી હશે, સરસ મીઠી. કઈ વધારે સારી આવે? કાળી કે ધોળી? કઈ આવે? હે, બોલો તો ખરા સુરેશ. ધોળી વધારે મીઠી હે? ઘણા કે લાવી પડે એટલે કેવું નથી. હવે સ્વામી કે તારા આવે લેતા આવજો, એટલે આપણે બોલવું જ નથી. ના, તો ખાલી આનંદ કરીએ છે બે ઘડી. એટલે સરસ શેરડી આવેલી, મીઠી અને પૂછી સારી શેરડી હતી. એટલે અકબર રાજા જાતે આમ છોલી અને એના માદળિયા કરીને જમાડતા હતા. એમાં છોલતા આંગળીનું ટેરવું કપાઈ ગયું, આગળનું આમ ખટ દઈને ઉડી ગયું. એટલે બિરબલે પાટો ગોતી કાઢ્યો, બાંધી દીધો. થોડું એન્ટીબાયોટિક હળદર કહેવાય ને, એટલે હળદર લગાડી દીધી અને પાટો બાંધી દીધો, ટ્રીટમેન્ટ કરી દીધી. બિરબલ કે જનાબ, ભગવાન જે કરતા હોય સારા માટે કરતા હોય. આ જે થતું હોય ને સારા માટે જ થતું. આ ટેરવું કપાયું સારા માટે. કે ભલા માણસ, ટેરવું કપાઈ ગયું સારા માટે, તો કે એ સારા માટે જ હોય, ભગવાન સારું જ કરે. એટલે અકબર રાજા ખીજાઈ ગયા બરોબર, અને સેનાપતિને બોલાવીને કે આને પૂરી દો જેલમાં, બિરબલને પૂરી દો. 3 દિવસ સુધી એને છોડવાનું નથી જેલમાંથી. અને મીઠા વગરનું જમવાનું આપવાનું. જે આપો ને, રોટલો ને દાળ ને શાક, એ બધું કેવું આપવાનું? મોળું આપવાનું, બિલકુલ. એ સજા એને.
આ મને ટેરવું કપાઈ ગયું ને કે ભગવાને સારું કર્યું. બિરબલ કે કઈ વાંધો નહીં ભાઈ. હવે અકબર રાજા ગયા જંગલમાં. શિકાર કરવાનો શોખ હતો, શિકાર કરવા ગયા અને જંગલમાં એકલા પડી ગયા. બધા સૈનિકો હશે આગળ પાછળ, આગા પાછા થઈ ગયા ને એમાં ત્યાંના જંગલી લોકો હશે, માણસો જે જંગલમાં રહેનારા, એને પકડી પાડ્યા અને લઈ ગયા એના જે કસ્બો કહેવાય, જે રહેવાના ઘર હોય ત્યાં, અને એક ઓયડીમાં પૂરી દીધા. પછી સાંજે બહાર કાઢ્યા. બધા એમના પરિવારના સભ્યો ભેગા થયા એટલે અકબર રાજાને એને ખબર નહીં કે આ રાજા વાજા એને કંઈ લેવા દેવા નથી, એમ તો બલી ચડાવવાની હતી રાજાની, એટલે હાજર કર્યા. પછી બધા એમના માણસો બધા આવી ગયેલા તૈયારી કરીને. પછી એમના ગુરુ આવ્યા, જે મેન હોય ને, હેન્ડલિંગ કરતા હોય. એટલે બધાએ કીધું ભાઈ હવે શું કરવાનું છે કહો. તો કે આ ગુરુ આજ્ઞા આપે એટલે અમને શું કરી દઈશું, આપણે બલી કરી દઈશું, એટલે એનું વિધિ જે હોય પતાવી દઈશું, ધામમાં મોકલી દઈશું. અને અકબર રાજાને શિયાળામાં પરસેવો છૂટ્યો. શિયાળો હોય ને તો જનરલી પરસેવો ના થાય ઠંડીમાં, પણ આવું થાય તો શું થાય, પરસેવો થાય કે ના થાય. અને પાછા આવી કથામાં નહીં બેઠા હોય, સમજણ એટલી બધી નહીં હોય, નહીં તો આપણે તો કંઈ થાય નહીં. થાય ખાલી ડબ્બા હોય એમ થાય, ભરેલા ડબ્બાને તો કાંઈ ચિંતા હોય નહીં. કારણ કે એના નાડી પ્રાણ આના હાથમાં છે, બીજા કોઈના હાથમાં નથી. એટલે આપણને મારનારા અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ છે? કોઈ? મહારાજે કીધું છે, મારા ભક્તને કાળ કર્મ ને માયા ભેગા થઈને દુઃખ દેવાને ઈચ્છે તો પણ દઈ શકતા. અને આપણું મૃત્યુ કોઈના હાથમાં છે? આપણું મૃત્યુ કોના હાથમાં છે? ધણીના હાથમાં છે. અત્યારે સંચાલન એ જ કરે છે આપણું. આ તો આપણને નથી ખબર પડતી એટલે આપણે ભૂલી જઈએ છીએ વારે વારે. બાકી આ શ્વાસ ચાલે છે ને, એ આ હૃદયને કારણે નથી ચાલતો. આ શ્વાસ ચાલે છે શ્રીજી મહારાજના સંકલ્પને કારણે ચાલે છે. એમના સંકલ્પથી આપણો શ્વાસ ચાલે છે. હૃદય બધય કશું ના કામ આવે એમાં. અહીં તો સંપૂર્ણ કરતાપણું કોનું છે? એક સ્વામિનારાયણ ભગવાનનું છે, શ્રીજી મહારાજનું છે. પણ એવું તો એમને ગુરુદેવ બાપજી નહીં મળ્યા હોય અકબર રાજાને, નહીતર તો આ સમજણ હોત. આપણને તો મળ્યા છે એટલે એ સમજણ આપી છે. એટલે ગભરાઈ ગયા, ધ્રુજારી છૂટી ગઈ. બધા કે તમે ધ્રુજો કે ના ધ્રુજો, પણ આજે જે થવાનું છે થવાનું છે. એટલે એમના જે મેન વ્યક્તિ હતા, ગુરુ હતા, એમણે કીધું ભાઈ બરોબર છે બધી વાત, તમે લઈ આવ્યા ભાઈને પકડીને બલી ચડાવવા, પણ પહેલા ચેક કરી લો આ ભાઈ ખોડ ખાવણ વાળો નથી ને, એ જોઈ લો. એને ખંડિત નથી ને કોઈ જગ્યાએ, એના ખોડ નથી ને. ચેક કર્યું, ત્યાં આંગળીએ શું બાંધ્યું હતું? પાટો. શેનો પાટો બાંધ્યો છે? તો કે ભાઈ આ આંગળીનું ટેરવું કપાઈ ગયું છે એટલે પાટો બાંધ્યો છે. એટલે એમના ગુરુએ કહ્યું તો આ મૂર્તિ નહીં ચાલે. કેમ નહીં ચાલે? ખંડિત થઈ ગયેલી મૂર્તિ છે એટલે નહીં ચાલે આ. એટલે આ ભાઈને હવે તમે છોડી દો, હવે આપણે બીજી મૂર્તિ ગોતશું. અકબર રાજાને આમ હાશ થઈ, હાશ બચ્યા. અને પછી ત્યાંથી નીકળ્યા. પછી પાછળ જોવા રહ્યા હશે ખરા? હે? અને મને એવું લાગે છે ત્યારથી એમણે નક્કી કર્યું છે કોઈ દાડો જંગલમાં તો જવું જ નહીં. શિકારે બંધ કરી દીધો હશે ત્યારથી. અને પછી આયા રાજમાં, પણ મનમાં એક જ વિચાર,
નીકળ્યા ત્યારથી ને બચ્યા ત્યારથી કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં ઓલા બિચારા બિરબલને વગર વાંકે જેલમાં પૂરી દીધો. ખોટું કર્યું. એણે બિચારાએ સાચું કીધું હતું. આંગળી ટેરવું કપાઈ ગયું ત્યારે એણે શું કીધું હતું? ભગવાન જે કરતા હશે જનાબ સારું કરતા હશે. ભગવાન કોઈ દાડો કોઈનું ખરાબ ના કરે. ટેરવું કપાયું હારા માટે હશે એવું કહેતો હતો, અને ખરેખર હારા માટે જ છે. એટલે જઈને પહેલા તો હું એની માફી માંગુ અને એને પંચામૃત ભોજન જમાડું. એટલે સારા સારા ભોજન એને 56 ભોગ એને જમાડું, એને રાજી કરું. એટલે આયા રાજમાં અને જઈને સીધા જેલમાંથી એને છોડ્યા અને હુકમ કરી દીધો કે 56 ભોગ તૈયાર કરો, એને જમાડવાના છે. પછી કહેવા માંડ્યું, પેલા જમતા હતા ને એ બીજી બધી વાત પછી, પેલા જમવાનું છે. એટલે જમવાનું આપ્યું એટલે જમતા હતા. બધું 56 ભોગમાં તો તમને ખબર જ છે શું શું આઈટમ આવે. પહેલી આઈટમ આવે ખીચડી. પહેલી આઈટમ આવે રબડી. જેને જે ભાવે એ જ બોલે પહેલા. એટલે પછી જમતા હતા એટલે જનાબ કે બિરબલ મેં તારી સાથે બહુ ખોટું કર્યું, આવું ના કરવું જોઈએ. તો કે જનાબ બધું સારું કર્યું. તમને ભગવાને બચાયા ને મને ભગવાને બચાયો. કે કેમ? તને શું બચાયો? તને તો 3 દાડા સુધી મેં કીધું તું કે મીઠા વગરનું જમવાનું આપવાનું. તને શું બચાયો? જેલમાં એક તો પૂર્યો, પંખોય નહીં, અને જેલમાં તારે ભૂખ્યા રહેવાનું, પાછું મોડું જમવાનું. આમાં તારી શું ભગવાને રક્ષા કરી? તને શું બચાયો? કે જનાબ તમે જ્યાં જાઓ ને ત્યાં મને જોડે લઈ જાઓ છો. ચલ બિરબલ સાથે, ચલ બિરબલ સાથે, જ્યાં હોય ત્યાં તમે મને જોડે જ લઈ જાઓ. હવે જો તમે મને પૂર્યો ના હોત ને જોડે લઈ ગયા હોત અને હું તમારી જોડમાં હોત તો તમને તો ઓલા છોડી દેત, કારણ કે તમારું ટેરવું કપાઈ ગયું હતું એટલે. અને મને ચેક કરત તો મારે તો કંઈ ટેરવું કપાણું નહોતું, મને શું કરી દેત? બલી ચડાવી દે. એટલે ભગવાને તમારું પણ સારું કર્યું અને મારું પણ સારું કર્યું. ભગવાન સદાય સૌનું સારું જ કરે છે. કોઈ દિવસ ભગવાન કદી કોઈનું ખરાબ કરતા નથી. આટલું તો બિરબલે સમજતો હતો. આટલું તો કોણ સમજતું હતું? તો આપણે તો કોના દીકરા છીએ? એટલે બોલો તો ખરા, કોના છીએ? સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના દીકરા છીએ. તો ભગવાન જે કરતા હોય ખરાબ કરે કે સારું કરે? પણ તોય કેટલાકને ખબર પડતી નથી. શું કરવું આમાં? માટે વિચારવા જેવી વાત છે. ભગવાન બધું સારું કરે છે. વિદ્યાર્થી મુક્તોને ખાસ એટલે આ વાત યાદ કરાવીએ છીએ, કારણ કે નજીકમાં પરીક્ષા છે અને પરીક્ષા પછી પાછું રિઝલ્ટે આવવાનું છે. પણ કદાચ થોડું રિઝલ્ટ ધોળું મોડું આવે. આપણે પ્રાર્થના એવી નથી કરતા કે બધાનું ધોળું મોડું આવે, સારું આવે એવી જ પ્રાર્થના કરશું. ધોળું જ આવે એવી પ્રાર્થના કરશું. પણ ક્યાંક થોડું બોલું ઓછું વધુ થાય તો કોઈ દાડો હિંમત વગરની વાત કરવાની, અને ઓય તો કરવાનું જ નહીં. જે ઓય કરે ને હાઈવોય થાય. એટલે ઓય નહીં કરવાનું, હાઈવોય નહીં કરવાનું. અને એક શબ્દ યાદ રાખવાનો, જાળવીશ મારા જનને વળી કરીશ જાળવીશ. મારા જનને હું જાળવી લઈશ. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ જુઓ. સ્વામિનારાયણ ભગવાને કેટલા પ્રસંગોમાં સંતોને હરિભક્તોને સાચવ્યા છે, જાળવ્યા છે.
એની રક્ષા કરી છે, પળે પળે એનું ધ્યાન રાખ્યું છે. અને પ્રેમાનંદ સ્વામી તો લખે છે, પ્રેમાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં આવે છે, પોતાના જનની વાલે લાજ વધારી રાજ, અક્ષરધામ વાસી વાલો આવ્યા અવની પર. પોતાના જનની લાજ રાખી છે એવું નહીં, લાજ વધારી છે. ભગવાને પોતાના ભક્તોની લાજ વધારી દીધી છે, એટલી કરુણા કરી છે. તો ભાઈ આપણે ચિંતા કરવાની જરૂર શું છે? હા, પછી બાપજી કાયમ એવું કહેતા કે પછી ચોપડી મોઢા ઉપર મૂકીને હુઈ રહે અને પછી કે ભગવાન કેમ લાજ ના વધારી, તો નહીં મેળાવે. વાંચવું તો પડશે, વાંચવું પડશે, ધ્યાન રાખવું પડશે, ખટકો રાખવો પડશે, અને પછી કંઈક કસર રહી જશે તો મહારાજ સહાય કરશે. ગુરુદેવ થોડો રમૂજી પ્રસંગ કહેતા કાયમ. બાપા કે ક્યારેક આપણે ગાડી લઈને નીકળ્યા હોઈએ અને ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હોય અને બગડામાં હોઈએ અને નજીકમાં કંઈ પેટ્રોલ પંપ ના હોય અને આપણને કાંટો આમ થઈ ગયો હોય, ઝીરો ઉપર આવી ગયો હોય, તો ચિંતા થાય કે સાલું શું થશે, આ ગાડી ઊભી રહી જશે તો. એ સમયે જો તમે મહારાજને પ્રાર્થના કરો, હે મહારાજ લાજ રાખી લેજો, અને જાણીને તમે ન કર્યું હોય પણ ભૂલમાં રહી ગયું હોય, પાછું જાણીને જ પુરાયું ના એવું ના હોય, અને ભૂલમાં રહી ગયું હોય અને કાંટો કદાચ ઝીરો આવી ગયો હોય, પેટ્રોલ પૂરું થઈ ગયું હોય, પણ જો પ્રાર્થના કરીએ આપણે મહારાજને તો મુક્તો આપણી ગાડી વગર પેટ્રોલે સ્વામિનારાયણ ભગવાન છેક પહોંચાડી દે, ક્યાંય અટકવા ના દે. પણ પછી એવું એકાદ વખત થાય ને પછી આપણે હવાયા પડી જઈએ તો કોક દાડો રસ્તામાં ઊભા રાખે. એટલે એવું નહીં કરવાનું, દુરુપયોગ નહીં કરવાનો ભગવાનનો, કે પછી મહારાજ આપણું પેટ્રોલ વગર પેટ્રોલે દોડાવે છે ગાડી, પુરાવું જ નથી. એવું કરીએ તો પછી ન કરે. પણ ખરેખર તકલીફમાં હોઈએ તો આ ધણી આપણી પ્રાર્થના સાંભળે ને સાંભળે જ છે. અને કેટલી વખત આપણા બધાના અનુભવ હશે, કેટલા અનુભવ થયેલા છે. ભગવાન એવું કામ કરી આપે કે આપણે વિચાર્યું જ ના હોય કે આ કેવી રીતે થયું ને કેમ થયું ને શું થયું, પણ એ બધું એમના હાથમાં છે. તો હંમેશા આપણે એ વિચાર રાખવાનો, પોઝિટિવ વિચાર રાખવાનો, કરતાપણાનો વિચાર રાખવાનો. વાત આપણે ચાલતી હતી માંગરોળના આણંદજી સંઘાડિયાની. ધંધો કર્યો અને ખોટ આવી, નુકસાની થઈ, એટલે આમ ઓટ આવવાની જગ્યાએ ભરતી આવી. એટલે વિચાર કર્યો કે પ્રભુની મરજી કંઈક એમાં સારી હશે, કંઈક નુકસાન આપ્યું છે તો એ સારા માટે આપ્યું હશે. જનરલી નુકસાન આવે એટલે સારા માટે આપ્યું છે એવો વિચાર કરવા વાળા ભક્તો ઓછા હોય, પણ આ સમજણ વાળા ભક્ત હતા. બીજો ધંધો વિચાર્યો, પછી બેસી તો રહેવાય નહીં, કામ તો કરવું જોઈએ, એટલે બીજો ધંધો વિચાર્યો. અને એની આજ્ઞા લેવા પણ મહારાજ જોડે ગયા. મહારાજને કહ્યું, મહારાજ એક ધંધો કરવો છે. મહારાજ કે આગલા ધંધામાં પહોંચી નથી વળતા, ટાઈમ બચે છે, તે બીજો કરવો છે. મહારાજ ટાઈમ જ છે, પહોંચી વળવાની ક્યાં વાત છે, એ તો વાઇન્ડ અપ કરી નાખ્યો, પૂરો કરી દીધો, એમાં તો થોડી ખોટ આવી. મહારાજ કે એવું છે? હા મહારાજ એવું છે, હવે નવું વિચારું છું, તમે કહેતા હોય તો કરું. મહારાજ કે શું વિચાર્યું છે? મહારાજ આ ધંધો વિચાર્યો છે. મહારાજ કે આ બહુ સારો લઈ આવ્યા તમે, આ કરો, આ કરવા જેવો છે. બીજો ધંધો કર્યો અને એમાં પણ શું આવ્યું? ખોટ આવી. પછી ત્રીજો ધંધો કર્યો, એ પણ આજ્ઞા લઈને કર્યો, એમાં પણ ખોટ આવી. ચોથો ધંધો કર્યો, એમાં પણ આજ્ઞા લઈને કરીને ખોટ આવી. 6 ધંધા કર્યા, પણ દરેક ધંધામાં નુકસાન. તમે કહેશો આવડત વગર કરે પછી એમ જ થાય ને, પણ આ કસોટી હતી. આવડત તો ઘણી હતી,
પણ ક્યારેક ભગવાન પોતાના ભક્તની કસોટી કરતા હોય તો હિંમત કોઈ દિવસ હારવાની નહીં, કોઈ દિવસ હતાશ કે નિરાશ થવાનું નહીં. એટલા માટે એક પંક્તિ લખી છે કે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન ચૂકી જવાય ને તો એ માફીને પાત્ર જ છે, પણ નિશાન જ મૂકી દે કે આપણાથી તો કંઈ થવાનું નથી, એ નાપાસ નથી, એ નાસીપાસ છે. કદાચ નપાસ થવાય ને એની ચિંતા નહીં કરવાની, નપાસ તો થઈ શકે કોઈ, પણ જે નાસીપાસ થઈ જાય એ પછી કોઈ દાડો પાસ ના થાય. આપણે નાસીપાસ થવાની જરૂર નથી. કેમ? કારણ કે આપણી પાસે બહુ મોટો આધાર છે, આપણી સાથે બહુ મોટા ધણીનો આપણી સપોર્ટ છે આપણી જોડે, આપણા મહારાજ આપણી જોડે છે. એટલે એમની પાસે આ વિચાર હતો કે ભલે નુકસાન થયું તો થયું, પણ ધણી તો આપણી જોડે છે. જે નિષ્કુળાનંદ સ્વામીએ પંક્તિમાં લખ્યું છે કે ચિંતામણી સુંદર લાધી રે, રાંક થઈને સિદ્ધને ફરીએ. ચિંતામણી છે તો ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન તો છે ને આપણી જોડે, બીજું બધું કશું નથી તો નથી, ગયું તો ગયું. સમય પસાર થયો, હવે તો કોઈ ધંધો બચ્યો નહોતો, કારણ કે ધંધો તો કરવો હતો પણ ધંધો કરવા માટે હવે વેત નહોતો રહ્યો. ઘણું બધું નુકસાન થઈ ગયું હતું, ઘણા બધા પૈસા ચાલ્યા ગયા હતા. હવે માંડ વ્યવહાર ચાલે એવું રહ્યું હતું. એટલે વિચાર કર્યો કે હમણાં નિરાતે થોડો સમય પસાર કરીએ, પછી કંઈક કરશું. એટલી વારમાં શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા માંગરોળ પધાર્યા. એમના ઘેર હવે 6 ધંધામાં નુકસાન થયું હોય અને ભગવાન પધાર્યા હોય તો ઉત્સાહ ને ઉમંગ જબરજસ્ત હોય. કેવો હોય? બરોબર ને? આપણે વિચારવાનું કે આપણે આવું થાય છે અને આવું થયું હોય તો આપણે કેવું થાય. અને જો આણંદજી સંઘાડિયા જેવું થાય તો આપણે ભરેલા ડબ્બા જેવા, અને જો એવું ના થાય માખ તેલમાં ડૂબી જાય તો આપણે ખાલી ડબ્બા જેવા. આપણે ભગવાનને ઓળખ્યા જ નથી, આપણને શું મળ્યું છે એની આપણને ખબર જ નથી, આપણી સાથે કોણ છે એની આપણને ખબર નથી. ગુરુદેવ એટલે કહેતા, ને આપણે આ વાત કરી છે અનેક વખત સભામાં કે આ વાત નિરંતર વિચારવાની. મુझे कौन मिला है और मुझे कैसा किया है. આપણને કોણ મળ્યું છે અને આપણને કેવા કર્યા છે, કેવા ભગવાન મળ્યા, અને પાછી આપણને પદવી કઈ આપી છે? અનાદિ મુક્તની. શ્રીજી મહારાજથી બીજા નંબરની પદવી છે આપણી જોડે, શ્રેષ્ઠ પદવી છે, પૂર્ણ પદવી છે, પૂર્ણ સ્થિતિ છે, અને એ આપણને મહારાજે આપી છે. એમના દીકરા કર્યા છે, પહેલા ખોળાના કર્યા છે. આ લોકની કદાચ સમૃદ્ધિ ઓછી વધુ હોય તો એનાથી કોઈ દિવસ બીજો વિચાર પણ આવવો જોઈએ નહીં. સુખ દેહનું આવે, તનનું આવે, મનનું આવે, ધનનું આવે કે દુઃખ આવે. સુખ આવે તો એમની મરજી અને દુઃખ આવે તોય એમની મરજી. કામ થાય તો પણ એમની ઈચ્છા અને ન થાય તો પણ એ સારું જ કરે છે, એ વાત નક્કી છે. વહેલું કરે તોય સારા માટે અને મોડું કરે તોય સારા માટે. હવે મહારાજ પધાર્યા, અંતરમાં આનંદનો પાર નથી. વાહ પ્રભુ વાહ, સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. અંતરમાં એટલો જ આનંદ, ઉત્સાહ, ઉમંગ, આવકાર, રણકાર બધું જ એવું જ. સહેજે ઢીલો રણકારે નહીં અને આવકારમાં સહેજે ફેરફાર નહીં. આવો આવો, પધારો મહારાજ, પધારો પધારો. શું અંતરમાં મહારાજને રાજી કરી લઉં, કેમ રાજી કરી લઉં, શું સેવા કરી લઉં, એવો જ ભાવ. મહારાજ કે આણંદજી તારે તો બહુ સારું લાગે છે, તારું જોતા બધું વર્તન જોતા એવું લાગે તારે બહુ સારું લાગે છે. મહારાજ તમે મળ્યા ને
ત્યારથી મારે હારામાં હારું જ છે. પણ મહારાજ તો જોવે ને, મહારાજે કીધું છે એક પંક્તિમાં, ભૂખે મારું ભોંય સુવાડું તનની પાડું ખાલ. એમ કરતા જો ન મૂકે તો પછી કરી દઉં ન્યાલમ ન્યાલ. કદાચ ભૂખે મારું ભોંય સુવાડું એવા દિવસો આપું, પણ એમ કરતાય જો મને ન મેલે ને તો પછી એને ન્યાલ કરી નાખું. અને આમને ક્યાં કમી છે? કમી છે આમને? અનંત કોટી બ્રહ્માંડમાં જેની પાસે જે કંઈ છે એ આપણા બાપનું આપેલું છે. આપણે તો સમૃદ્ધ બાપના સમૃદ્ધ દીકરાઓ છીએ. અને આણંદજીનો ઉત્સાહ જોયો, ઉમંગ જોયો. મહારાજ કે આણંદજી કંઈક ધંધો બંધો કરો છો કે નથી કરતા? અરે મહારાજ, તમારી કૃપાથી ઘણાય કર્યા, પણ હમણાં કશું બચ્યું નથી. તમારી એટલી દયા છે ને કે બધુંય વપરાઈ ગયું છે, એટલે હમણાં કંઈ થાય એવું છે નહીં. પણ છતાંય તમારી કંઈ ઈચ્છા હોય તો કહો. મહારાજ કે તો આ તમારે આ માંગરોળ છે ને દરિયા કિનારે કહેવાય, એટલે એ મીઠું બહુ પાકે. તમે મીઠાનો વેપાર શરૂ કરો, એ બહુ સારું. એમાં પૈસા ઓછા જોઈએ અને એ ધંધો સરસ. હા મહારાજ, એ વાત બરોબર. તો મીઠાનો કરું, એમાં શું? જો મારે ગાડું તો છે જ, અને મીઠામાં કંઈ ઝાઝા પૈસા જોઈએ નહીં, આપણે ચાલુ કરી દઈએ. મહારાજ કે મારી હાજરીમાં જ કરો, આપણે મોડું કરવું નથી. ઉદ્ઘાટન અમે જ કરી આપીશું ગાડાનું, અને મીઠાનું ગાડું લઈને નીકળવાનું. તમારે રોકડીયો ધંધો, સાંજે રોકડા રૂપિયા ભેગા થઈ જાય. ભલે મહારાજ. લઈ આવ્યા મીઠું, ગાડામાં ભર્યું. શ્રીજી મહારાજે ઉદ્ઘાટન કરી આપ્યું, ચાંદલા કરી આપ્યા, અને ગાડું લઈને નીકળ્યા આણંદજી. અને નીકળ્યા અને બરોબર શ્રીજી મહારાજ તો પાછા એવા છે ને, તે કસોટી કરે ત્યારે તો પૂરેપૂરી કરે, ને મેર કરે ત્યારે પૂરેપૂરી કરે. એટલે કસોટી ચાલતી હતી. હમણાં મેરનો વારો પછી આવવાનો હતો. એટલે નીકળ્યા અને મહારાજે માવઠું કર્યું. એકદમ આકાશમાં વાદળ ચડ્યા અને ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. અડધો કલાકમાં તો પાણી પાણી કરી નાખ્યું. અને મીઠું હતું બધું શું થઈ ગયું? ઓગળી ગયું. પણ આ ડબ્બો કયો હતો? ભરેલો ખાલી? ભરેલો ડબ્બો હતો, ખાલી ડબ્બો નહોતો. આણંદજી ખુશ હતા. વાહ પ્રભુ, વાહ, શું તમારી લીલા છે. કે તે પછી તો વરસાદ બહુ પડ્યો. તે ગાડું કાદવ વાળા રસ્તા, પેલા ધૂળિયા રસ્તા, ગાડું ખૂંચી ગયું. બળદ પલળ્યો તો હારી પેઠે, તે જતો રહ્યો એકો હતો એમાંથી છૂટીને. અને મીઠું તો બધું જય સ્વામિનારાયણ થઈ ગયું, ઓગળી ગયું. અને પાણી ઘણું ભરાણું હતું કે ઓટલા ઉપર બેઠા હતા, ભગવાનનું નામ લીધા કરે, સ્વામિનારાયણ 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 કર્યા કરે. ત્યાં મહારાજ ઘોડી લઈને નીકળ્યા આણંદજી ભગતને ગોતવા કે ક્યાં છે. અને ત્યાં તો બેઠા હતા એક ઓટલા ઉપર. મહારાજ કે આણંદજી કેમ છે? મહારાજ આ તમે જુઓ એવું છે, જો ગાડામાં બધું ઓગળી ગયું મીઠું, અને બળદે ક્યાંય જતો રહ્યો, ગોતવા જવો પડશે મારે. પણ કઈ ચિંતા નથી મહારાજ, બસ તમે મારી જોડે છો ને એટલે મારે બધુંય છે. ભલે મીઠું જતું એ તો કઈ વાંધો નહીં, બળદ ગયો તોય કાંઈ વાંધો નહીં, તમે છો ને. એ આપણી મોટામાં મોટી મૂડી. આપણા જીવનની બધાયની મોટામાં મોટી મૂડી હોય ને તો તમારા બેંકના બેલેન્સ નથી, તમારી પાસે સોનું ચાંદી હોય નથી, તમારી પાસે કદાચ 25-50 વીઘા જમીન હોય, તમારી મૂડી નથી. કે આપણી એ મૂડી નથી. આપણી બધાની કાયમી મૂડી, અખંડ મૂડી, મરણ મૂડી અને જીવનની સાચી મૂડી એ આપણા મહારાજ છે. અને એ મૂડીના આધારે જીવવાનું છે આપણે, એ મૂડીના બળથી જીવવાનું છે કે મારી પાસે મોટી મૂડી છે. સહજાનંદ સિંધુ રે આજ મારે
ઉલટ્યા રે, ભાંગી મારી ભવો ભવની ભૂખ રે, કંગાળ અને પણું રે, બાઈ મારું ટાળ્યું રે. આપણું કંગાળપણું કાઢી નાખ્યું છે. આ તો આપણને અત્યારે ખબર નથી, બાપાએ વાતોમાં લખ્યું કે આપણને બહુ મોટી મૂડીના વારસદાર કર્યા છે. આપણે બીજી મૂડીથી ખુશ હોઈએ અને એના બળથી જીવતા હોઈએ તો હજુ આપણે આ સત્સંગને ઓળખ્યો નથી. આજે મહાત્મય આપણે ભગવાનનું યથાર્થ જાણ્યું નથી. અને જેને પ્રભુનું બળ હોય એને પછી કોઈ દિવસ સુખ દુઃખ એને કોઈ દિવસ સુખ દુઃખ એને સુખ દુઃખ લાગતા નથી. સુખમાં છકી જવાતું નથી અને દુઃખમાં હતાશ થવાતું નથી. અને એને ભગવાન સાચવે છે. મહારાજ કહે છે કે આણંદજી શું કરશું? મહારાજ તમે કહો એમ. હમણાં તો જો કંઈ કરતો નહોતો પણ તમે કીધું તો કર્યું. હવે તમે કહો એમ જ કરવાનું છે. અત્યાર સુધી તમે કીધું એમ જ કર્યું છે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી તમે કહો એમ જ કરવાનું છે. મહારાજ કે વાહ ભગત વાહ, ચલો તારે ઘેર. પછી ઘેર ગયા. મહારાજ કે ઘરમાં હોનું પડ્યું છે? મહારાજ ગ્રહસ્થ આશ્રમમાં તમે રાખ્યા છે ને શિક્ષાપત્રીમાં શીખવાડ્યું છે કે કંઈક બચત રાખવી એટલે થોડું તો હોય જ. મહારાજ કે તો એક હવે તમારે થોડું અમે કહીએ એટલું કરવાનું. આ તમારા રાજના રાજા છે ને મુસલમાન છે અને એમના ઘરે દીકરા નથી પણ એક દીકરાનો જન્મ થવાનો છે. તો અત્યારે તમારે એક ઘોડિયું બનાવવાનું છે. ઘોડિયું, સરસ મજાનું ઘોડિયું બનાવવાનું છે. તૈયાર કરી દો અને જેવો જન્મ થાય ને થોડા દિવસમાં થશે એટલે તમારે 2-4 દિવસમાં જ જતું રહેવાનું અને જઈને ઘોડિયું ભેટ આપવાનું. એટલે તમને કહેશે રાજા કે તમે મારા દીકરા માટે ઘોડિયું લાયા, ખુશ થઈ જશે અને તમને કહેશે કે તમારે જોઈએ માગો એટલે તમારે આ જમીન માગવાની. મહારાજે બતાવી આ જમીન માગી લેવાની. ભલે મહારાજ. પછી મહારાજ કે પછીની વાત પછી. મહારાજે એડવાન્સ બધું કહી દીધું અને મહારાજ તો વિચરણમાં જતા રહ્યા. થોડા દિવસમાં જન્મ થયો કુંવરનો. મોટી ઉંમરે રાજાને ત્યાં દીકરાનો જન્મ થયો એટલે ખુશી બહુ હતી, આનંદનો પાર નહીં. ત્રીજા દિવસે તો ઘોડિયું લઈને પહોંચી ગયા કે તમારા ત્યાં દીકરાનો જન્મ થયો, ઘોડિયું લાવ્યો છું. અને પોતે મિસ્ત્રી કામ જાણતા હતા, સરસ સંઘાડિયા હતા ને એટલે અને આપી દીધું ઘોડિયું. રાજાએ કીધું કંઈ માગો, કંઈ જોતું હોય તો આપું તમને. તો કે મારે જમીન નથી, આટલી જમીન જોઈએ છે, મકાન બાંધવું છે. અરે એમાં પૂછવાનું હોય, આપી તમને. જમીન મળી ગઈ, બધું વાત થઈ ગઈ, કામ પતી ગયું. મહારાજ થોડા ટાઈમ પછી આવ્યા. મહારાજ કે આણંદજી કેમ છે? અરે મહારાજ તમે કીધું એમ થઈ ગયું, જમીન મળી ગઈ. મહારાજ કે લખી આપી? લખીને આપ્યું, લખાણ આપ્યું? કે ના, લખાણ નથી આપ્યું. મહારાજ કે તો વિશ્વાસ નહીં રાજાનો, કાલ ફરી જાય તો? એટલે લખાણ કરવું પડે. મહારાજ પણ હવે કેવી રીતે કરવું લખાણ? મહારાજ કે હવે સીધું કહેવા ના જવાય, કહેવા જઈએ તો બાજી બગડી જાય. થોડો રાહ જુઓ. હવે જન્મદિવસ આવવા દો અને કુંવરનો જન્મદિવસ આવે ને ત્યારે હવે તમારે રાજા જોડે નહીં જવાનું, તમારે ને તમારા ઘરવાળાએ રાણી જોડે જવાનું અને રાણીને જઈને કુંવર માટે હોનાનો દોરો આપવાનો. હોનું પડ્યું છે ને એમાંથી એક દોરો સરસ બનાવીને આપી દેવાનો. અને પછી રાણી પૂછશે કે તમે અમારા કુંવર માટે દોરો લાયા તો હું તમને શું મદદ કરું, આવું પૂછશે. એટલે તમારે કહેવાનું કે જમીન લખાઈ આપો, આટલું કહેવાનું. એટલે ત્યાંથી ઓર્ડર થશે ને એટલે ઓટોમેટિક તમારું કામ થઈ જશે. બધું મહારાજને બધી ખબર પડે ને. શ્રીજી મહારાજ એટલે શ્રીજી મહારાજ. સર્વોપરી ભગવાનનું કાર્ય પણ કેવું હોય? સર્વોપરી હોય. એક પ્રસંગ આવે છે. એક હરિભગત હતા અને બહુ ઉત્સાહી હરિભગત. એમના ઘરવાળા સત્સંગી ખરા પણ એટલા બધા નહીં, થોડા ઓછા સત્સંગી, ગુણ બુદ્ધિ વાળાનું. ભગત થોડા પ્રેમી વધારે. તે સંતો મંદિરમાં આવેલા અને મહારાજ પધારેલા અને સંતો પધારેલા
અને બધા કહેતા હતા, મહારાજ બધા તમે પધાર્યા છો તો અમે રસોઈ આપીએ. મહારાજ કે એક એક આઈટમ લાવો. તે એક હરિભગત ઉત્સાહમાં બોલી ગયા, હું ઘી લાવીશ. હવે બોલતા તો બોલી ગયા, પણ ઘેર જઈને કીધું ઘી લાવો, લઈ જવું છું મંદિરમાં. તો ઘરવાળે તતડાઈ નાખ્યા. કોણે ડાયા થવાનું કીધું તું તમને? આમ ને તેમ ને. મારા પેલા બિચારા ટાઢા ટમ જેવા થઈ ગયા ભગત. હવે ઓલી બાજુ ઘીની રાહ જોવાય, અહીંયા ઘરવાળાનો સ્ટે આવી ગયો. કરવું શું? ઉપાધિનો પાર નહીં, ચિંતા ઘણી મોટી. એ મહારાજે કીધું એટલે કેમ બધા રસોઈ ચાલુ નથી કરતા? ઘી બધા સંતો કે ઘી નથી આવ્યું, જો ઓલા ભગત લેવા ગયા આયા નથી. મહારાજ તો અંતર્યામી. એટલે મહારાજ કે ભગતને બોલાવો. પછી મહારાજે બોલાવે. મહારાજ કે ભગત આમ એક બાજુ આવો, એક બાજુ. શું છે કહો? મહારાજ તમે તો જાણો છો શું થયું છે. શું કરવું કે આ બીજા કોઈને કહેવાય એવું છે નહીં. મહારાજ કે હારું હારું, ચલો તમારા ઘેર હેડો, હું આવું છું. એ મહારાજ આવ્યા. મહારાજ ઘેર આવ્યા. મહારાજ કે તમે તો ફલાણા ગામના ફલાણા ભાઈ એમના દીકરી ને? મહારાજ હા. મહારાજ કે તમારા બાપુજી કેટલા ઉદારા. હા હા કે ગાડાના ગાડા ઘીના ભરી આપે કે એવા ઉદાર. અને તમે એમના દીકરી ને? કે હા. મહારાજ હું આ ભગતને ક્યારની કહું છું કે આ ઘી લઈ જવાનું છે, પણ હળતા જ નથી. કે મહારાજ કે ભગત ગાડા તૈયાર કરો. કે ભલે દયાળુ. મહારાજ કે ઘરવાળા ઉપર રાજી થયા, ભગત ઉપર રાજી થયા, અને આ બધું કામ કર્યું. ભગવાનની લીલા કહેવાય. શું કહેવાય? લીલા કહેવાય. ભગવાન સૌને સમજણ એવી આપે, જે રીતે જેને સમજાવવા પડે રીતે સમજાવે, મહિમા સમજાવે, જ્ઞાન આપે, આનંદ કરાવે, પણ સુખ આપે બધાને. તો ભગવાને બધું શીખવાડ્યું. પછી દોરો આપ્યો, લખાણ કરાવડાયું. સ્વામિનારાયણ ભગવાન એક શબ્દ બોલ્યા, આણંદજી હવે આ પ્રમાણે ખોદજો. ઘરમાં ઘર બનાવવા માટે આ પ્રમાણે પાયા ખોદજો, અને તમારો વ્યવહાર ગામ ટોચ થશે. આ આણંદ માંગરોળનો ગામ ટોચ વ્યવહાર તમારો થશે, અને આ માંગરોળનું મંદિર પણ તમારા તરફથી જ બનશે. મહારાજે આશીર્વાદ આપી દીધા. અને પાયા ખોદ્યા ને તો પાયામાંથી સોનાના ચરુ નીકળ્યા. જેમ ખોદતા જાય એમ સોનું નીકળતું જાય, અને એમાંથી ઘરે સરસ બન્યા, મોટા ઘર બનાવ્યા, અને વ્યવહાર પણ ખૂબ સારો થયો, અને આખું મંદિર પણ એમણે કર્યું. તો આ બધી વસ્તુ એવી છે, એક જ વિચાર, એક જ સમજણ, એક જ દ્રઢતા. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતી. જાળવીશ મારા જનને વળી કરી સજ સમયતી. બસ એ જાળવનારા બેઠા છે. ક્યારેય પણ જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવે, સંસાર છે, સુખ આવશે, ક્યારેક દુઃખે આવશે, પણ ચિંતા કરવાની, પ્રાર્થના કરવાની, ભજન કરવાનું, અને ભગવાનની અંદર વિશેષ ને વિશેષ જોડાતા રહેવાનું. એનો વિચાર કરવાનો કે બસ મારી પાસે બહુ મોટા મહારાજ છે અને બહુ મોટી મૂડી છે. મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ સૌને એવા ભર્યા કરો અમને, કે આ વિચાર ક્યારે અમારા હૈયામાંથી બ્રેક ન થાય. અને આવનારા સમયમાં જે વિદ્યાર્થી મુક્તો છે એમની પરીક્ષા આવી રહી છે, તમે જ એમના વાંચનારા બનજો, યાદ રખાવનારા બનજો, લખનારા બનજો, અને જીવનના દરેક પળે એમની રક્ષા કરનારા બનજો. સૌને હિંમત આપનારા આપ જ છો. બસ આપના સર્વે બાળકો છે, સૌને સર્વે પ્રકારે રક્ષા કરજો, સુખિયા કરજો. એવી સર્વે વિદ્યાર્થી મુક્તો વતી અને સર્વે સેવકો વતી મહારાજના દિવ્ય ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની